અંબાજીમાં 7 દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે। અંબાજીના ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમતા નજરે પડ્યા। ચેન્નઈથી એક સંઘમાં અંબાના ચરણોમાં પહોંચ્યો છે। રાજકોટનો રંગીલો સંઘ પણ અંબાજી ધામમાં પહોંચ્યો છે તો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। વરસાદમાં પણ ભક્તોની શ્રદ્ધા અતૂટ જોવા મળી રહી છે। વાહનો સાથે અહીંયા પહોંચે છે ત્યારે ચાચર ચોકમાં એક ભક્તિ અને શક્તિનો અનુભવ થાય છે, કારણ કે મિલન થાય છે। ભક્તો જે રીતે નાચતા ગાજતા ગરબે ગાતા ગાતા માઈના દરબારમાં પહોંચે છે અને માં પણ દયાળી છે, જગત જનની છે અને એ પણ એમની મનોકામના પૂર્ણ કરે છે। અત્યારે જોઈ શકાય છે વરસતા વરસાદમાં પણ ભક્તો થનગની રહ્યા છે, ઉત્સાહમાં ઝૂમી રહ્યા છે, ગરબા કરી રહ્યા છે। કેવું લાગી રહ્યું છે? વરસાદ વરસ્યો અને માના દરબારમાં ચાચર ચોકમાં ગરબા રમવા। જય અંબે, બોલ મારી અંબે, જય અંબે। તમે ક્યાંથી આવ્યા છો? અમે લોકો તમિલનાડુથી। અમે તમિલનાડુ ચેન્નઈથી। ઓહો, તો અહીંયા ગુજરાત નહીં રાજ્યભરના અલગ અલગ દેશના રાજ્યમાં તમિલનાડુથી આવ્યા છે ભક્તો। અમારો 53મી ધજા છે, 52 ગજની ધજા દર વર્ષે લઈ આવીએ છીએ। માના ખૂબ આશીર્વાદ છે અમારા મંડળ ઉપર। આ 13મો વર્ષ છે અને ભક્તિ મંડળ ચેન્નઈથી કરે છે, ઓમ નિકેતનથી। જય અંબે, ખેડાવળ બ્રાહ્મણ। જ્યારે મેઘરાજા વરસી રહ્યા છે, ભક્તિમાં કોઈ કમી, ઉત્સાહમાં કોઈ કમી? માતા પ્રસન્ન થયા છે। માતા ત્યાં અમારે ત્યાં 2 વાર પ્રસન્ન થયા હતા। કઈ વિઘ્ન નહીં, માતાજી છે, બધું ધ્યાન રાખશે। અમારા લીડર છે। અને જોઈએ અલગ અલગ બીજા ભક્તો પણ આટલા ઘરેણા ને સજ ધજ થઈને માના દરબારમાં પહોંચો છો, કેવું લાગી રહ્યું છે? बहुत अच्छा लग रहा है, बहुत सरस लागे છે। ક્યાંથી આવો છો? ચેન્નઈ આવીએ છીએ। અચ્છા, તમે આખું ગ્રુપ ચેન્નઈથી આવેલા છો, દૂરથી આવો છો, માં પ્રત્યે કેવી શ્રદ્ધા? ચલાવો, પેલા લોકો રોતા હતા એ તો જે પ્રમાણે અંબાજી શક્તિપીઠ, જે 51 શક્તિપીઠનું મહત્વનું શક્તિપીઠ, હાલમાં ભક્તો ચાચર ચોકમાં ગરબે રમતા નજરે પડી રહ્યા છે। આવતીકાલે ભાદરવી પૂનમ છે, પરંતુ સાથે ચંદ્રગ્રહણ પણ છે, જેના કારણે મંદિર બપોર બાદ બંધ રહેવાનું છે, જેથી જ ભક્તો આજે મોટાભાગના ભક્તો આજે અંબાજી ધામ ખાતે પહોંચ્યા છે। કોઈ પગપાળા આવ્યું છે, કોઈ વાહન લઈને આવ્યું છે, તો કોઈ 52 ગજની ધજા લઈને આવ્યું છે। માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરીને મા અંબાના આશીર્વાદ લેવાનો પ્રયાસ। ભાદરવી પૂનમ એટલે કે આસો સુદ એકમથી જ્યારે નવરાત્રિ શરૂ થવાની છે, ત્યારે એ પહેલાંની પૂનમે ભક્તો અત્યારે પહોંચ્યા છે ચાચર ચોકમાં બા અંબાને રીઝવવા અને પોતાના ઘરે પધારવા માટે આમંત્રણ આપવા માટે। એટલા જ માટે ભાદરવી પૂનમનો આ મહિમા રહેલો છે કે 7 દિવસીય મહાકુંભનો ભાગ લેવા માટે, મા અંબાના દર્શન કરવા માટે, ગબ્બરની જ્યોતના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો માત્ર ગુજરાતમાંથી જ નહીં દેશ વિદેશથી આવ્યા છે। ઘણા તો વિદેશથી ખાસ ભાદરવી પૂનમમાં અંબાજીના મેળામાં ભાગ લેવા આવતા હોય છે, તો કેટલાક લોકો બહારના રાજ્યોમાંથી પણ આવ્યા છે। આજે શ્રદ્ધા અને આસ્થાની કોઈ જ કમી નથી જોવા મળી રહી।